નમસ્કાર, તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ, જ્યાં આપને મળશે સમગ્ર ગુજરાત અને તમારા વિસ્તારના તાજા અને મહત્વના સમાચાર। ધોરાજી નગરપાલિકામાં ભાજપનું શાસન। રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ બહુમતી મેળવી છે અને આજે નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની નિમણૂકની જાહેરાત કરવામાં આવી। પ્રમુખ સંગીતાબેન બારોટે શહેર વિકાસ માટે પ્રગતિશીલ નિર્ણયો લાવવાની વાત કરી। ચિંટુભાઈ રણછોડભાઈ કોયાણી ઉપપ્રમુખ તરીકે તેઓ નગરસેવકો સાથે મળી કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। કારોબારી ચેરમેન સી અંટાળા જણાવ્યું કે શહેરમાં જરૂરી વિકાસકામો માટે તેઓ કાર્યરત રહેશે। ભાજપ કાર્યકર્તાઓમાં આનંદનો માહોલ। ભાજપના વિસ્તારના નેતાઓ અને કાર્યકર્તાઓમાં આ નિર્ણયો બાદ ખુશીનો માહોલ જોવા મળ્યો। નગરપાલિકાની નવી ટીમ શહેરના વિકાસ માટે મહત્વના પ્રોજેક્ટ્સ પર કામ શરૂ કરશે। શહેરના માર્ગો અને ગટર લાઇન વ્યવસ્થા સુધારાશે। પાણીના પ્રશ્નો માટે નવી યોજના ઘડાશે। વીજળી અને શહેરી સુવિધાઓ માટે સુધારા લાવવામાં આવશે। વિશેષ રિપોર્ટ નયનભાઈ રાવરાણી સાથે વિપુલ ધામેચા। તમારા શહેરના તાજા અને પ્રામાણિક સમાચાર માટે જોડાયેલા રહો માત્ર પ્રકોપ ન્યૂઝ પર। चिंटू रणछोड़भाई कोयाणी उपप्रमुख तरीके मैंने जे जवाबदारी भारतीय जनता पार्टी आपी है एना उपर अमे 100% खरा उतरशुं। आज जे पाणी प्रश्न भूगर्भ प्रश्न અને શુદ્ધ પાણીના પ્રશ્ન શું કહેવા માંગો છો? जे कांई प्रश्नो छे एनो जल्दीमां जल्दी निराकरण लावशुं। संगीता बारोट બેન, આજે તમારી નિમણૂક થઈ છે પ્રમુખ તરીકે, શું કહેવા માંગો છો? પાર્ટીનો આભાર છે। आज જે ધોરાજીના પ્રશ્નો જે છે એ બાબતે તમારી શું અપેક્ષાઓ છે ને શું લોકોની? પહેલા તો મારી બહેનોને પાણી માટેની જે પાણીની ફરિયાદ છે, જે અમે વોટ લેવા ગયા ત્યાં તે પાણીની ફરિયાદ છે। પહેલા અમારો ઈરાદો એ છે કે પાણી પૂરું કરવા માટે। શુદ્ધ પાણી નથી આવતું અને 6 દિવસે પાણી શું કહેવા? પાણી આવશે, શુદ્ધ જ પાણી આવશે, પણ એને થોડી વાર લાગશે। બાકી પાણી 4 દિવસે તો અમે કરવા બેઠા જ છીએ। અત્યારે તો સાફ સફાઈના પ્રશ્નો છે, ભૂગર્ભના પ્રશ્નો છે અને રોડસના પ્રશ્નો શું આ બાબતે કહેશો? એ બધું દરેકની સમસ્યા પૂરી કરવા જ અમે બધા બેઠા છીએ। હાલ જે ધોરાજી નગરપાલિકામાં તમને પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ તરીકે જે લોકોએ મત આપ્યા છે એ મતદારોને શું કહેશો તમે? બધાને મતદારોને બધાને આભાર માનું છું બધાનો।